સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી સાબરકાંઠાના હિંમતનગર શહેરના છાપડિયા વિસ્તારમાંથી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી નીકળી હતી। ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં 50થી વધુ સિનિયર અધિકારીઓ સાથે ટીઆરબી જીઆરડી સહિત અંદાજે 2200 પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા હતા અને ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું। બપોરે 3:30 વાગ્યે યાત્રા છાપડી રામજી મંદિરથી પ્રસ્થાન કરી મહેતાપુરા રામજી મંદિર સુધીના અંદાજે 5 કિલોમીટર માર્ગ પર આગળ વધી રહી હતી। યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જ્યારે 3 ડીજે સાથે દુર્ગા વાહિની યુવતીઓએ તલવારો સાથે પોતાના પ્રદર્શન કરી યાત્રામાં ખાસ આકર્ષણ ઊભું કર્યું હતું। હિંમતનગરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે શોભાયાત્રામાં 2200 પોલીસ કર્મચારીઓ સાથે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી। યાત્રા છાપરિયા રામજી મંદિરથી શુભ શરૂઆત થઈ ગઈ છે અને આ યાત્રા મહેતાપુરા રામજી મંદિર સુધી પહોંચશે। લગભગ 5 કિલોમીટરનું છે અને આ યાત્રા હિંમતનગરના આરએસએસ, બજરંગ દળ, શિવસેના અને અન્ય વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય ધર્મપ્રેમી સંગઠનો અને હિંમતનગરની ધર્મપ્રેમી જનતાઓએ ખૂબ અતિ ઉત્સાહી અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક ભાગ લઈ રહી છે અને કોમી એકલાસતા સાથે આ યાત્રા યોજાઈ રહી છે અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા યોજાઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક આવી છે। એનું અમે હિંમતનગર ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ નૈનેશ કુમાર ચુનીલાલ પટેલ અહીંયા સ્વાગત કરું છું। ધન્યવાદ, ધન્યવાદ। જય શ્રી રામ, જય શ્રી રામ। નૈનેશ કુમાર ચુનીલાલ પટેલ। સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર એ ડિવિઝન બી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં જે મુખ્ય રથયાત્રા રામનવમીની નીકળવા જઈ રહી છે, તેની અંદર આશરે 5 કિલોમીટર જેટલો રૂટ છે, જેની અંદર અહીંયા છાપરિયા રામજી મંદિરથી શરૂ કરી અને મહેતાપુરા રામજી મંદિર સુધી આ રથયાત્રા નીકળનાર છે અને આ રથયાત્રાની અંદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। આરતી પૂરી થઈ ચૂકી છે અને આગળ હવે રથયાત્રાનું પ્રસ્થાન જે છે એ શરૂ થનાર છે। આશરે 50 જેટલા સિનિયર અધિકારી અને તે ઉપરાંત પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી થઈને 2200 જેટલા લોકોનો બંદોબસ્ત જે છે એ હિંમતનગરની અંદર ગોઠવવામાં આવેલ છે। સાહેબ, રૂટમાં કોઈ ફેરફાર કરાવ્યો છે? રૂટ જે પારંપરિક રૂટ છે એ પ્રમાણે જ નીકળનાર છે। રામ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાડું છું હિંમતનગરી જનતાને। આ હિંમતનગર છાપરિયા વિસ્તારની અંદર રામજી મંદિરથી રામનવમીની ખૂબ મોટા પાયે શોભાયાત્રા નીકળી રહી છે। આ શોભાયાત્રાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા આરએસએસ તથા હિંમતનગરની બીજી સ્થાનિક સંસ્થાઓ અને ભજન મંડળોની દ્વારા ખૂબ મોટા પાયે આ રેલીનું આયોજન થઈ રહ્યું છે। અહીંયાથી આ શોભાયાત્રાની અંદર હિંમતનગરની ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાય છે। છાપરિયા રામજી મંદિરથી આ શોભાયાત્રા નીકળી ટાવર ચોક થઈ અને મહેતાપુરા રામજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરેલ છે। ત્યાં આરતી કર્યા પછી આપણે શોભાયાત્રા